હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. આજે છે ગણેશ ચતુર્થી, તો બધાને ફર્સ્ટ ઓફ ઓલ તો હેપી ગણેશ ચતુર્થી. ગણપતિ દાદા બધાને હસતા ખેલતા રાખે ને સુખી રાખે. ને જો આજે પ્લાન એવો હતો કે આજે જાવું તું સુરત. ગઈકાલે હું રાત્રે ગણેશ આગમન પછી મેં બધાને ફોન કર્યા, મારે સુરત જ્યાં જવાનું હતું કે હું કાલે આવું. આજે સવારે બધાને ફોન આવ્યો કે આજે તો ગણેશ ચતુર્થી કે આજે ન આવતા. મને ભૂલાઈ ગયું ગઈકાલે ને એમને ભૂલાઈ ગયું, મગજમાંથી જ નીકળી ગયું. તો આવું થાય ઘણી વાર. તો કીધું હાલો કાંઈ વાંધો નહીં, આજે સુરત નહીં જવાય તો આપણે કાલે જઈશું. જય શ્રી કૃષ્ણ ખુશી. ગુડ મોર્નિંગ. ગણેશ ચતુર્થી. હા, સવારમાં જો સાફ સફાઈ ચાલુ થઈ ગઈ, કબાટની સાફ સફાઈ. પેલા તો કાંઈક તો કરવું ને. મેં કીધું હાલો આજે છે ને થોડાક વેલા હી ને તો કરવા માંડી. તો પેલા આશીષનો કબાટ કાઢ્યો હે. મારો કબાટ આખો અસ્ત વ્યસ્ત થઈ ગયો, તો બધાય કપડા એમને પડ્યા હતા. બધા અસ્તવ્યસ્ત જ છે, જોવો ને. બધા મારા મિક્સ થઈ ગયા છે. બેયના મિક્સ. હમણાં લાસ્ટ ટાઈમ કેવું થયું હતું ખુશી, આપણે દ્વારકા ગયા ત્યારે કે હું કર્યું, મારું પેન્ટ લેવાનું હતું તો મેં જગ્યાએ આશીષનું પેન્ટ લઈ લીધું. એના થેલામાં એનું નવું પેન્ટ ઘરે પડ્યું રહ્યું, મારું જૂનું પેન્ટ લઈ લીધું. પેન્ટ હરખા લાગે. હું ઓલા કાર્ગો લઉં ને એટલે એના ઓલા હોય ને મારા ઓલા હોય, તો આમ સિમિલર જેવું લાગે એમ. તો મેં ભૂલથી એનું લઈ લીધું. ત્યાં જઈને ખોલ્યું, મેં પહેરવાનું હતું. મેરા પેન્ટ કેમ નવી લાગે. મેં કીધું મારું પેન્ટ હે. પછી આરુથી એક્સ્ટ્રા પેન્ટ લઈ ગઈ હતી. નકર તું કાંઈ લો થાત, મારું પેન્ટ પહેરીને ફરે જ તું. એક્સ્ટ્રા આપણે તો એક્સ્ટ્રા વસ્તુ લઈ જવાની હો. આપણે નો હાલે. કઈક ને કઈક લોચા થઈ જાય. હા જો, પણ હવે જો આ મારું પેન્ટ, આ પેન્ટ એનું ઈ મારામાં પડ્યું છે અને આ તમારું છે. આ બધા હરખા જેવા થાય ને એમ તમે લઈ લીધું હોય. કાંઈ વાંધો નહીં, હાલો કર નાખો કામ આ બધું ને પછી કર નાખો. આમાંથી જે કપડા નથી પહેરતા ને એને સાઈડમાં મૂકી દો. ઓકે, કઈ વાંધો નહીં, જરૂર હોય ને એમને આપી દઈશું. બધા કપડા દઈ દેવાના, બરોબર? ઓકે, બરોબર, સાચી વાત. એમાંથી કાઢી જ નાખજો, રાખતા નહીં, મહેરબાની કરજો. નથી જ રાખવા, બધાય કાઢી જ નાખવા હે. હવે જે અમુક નથી પહેરતો શર્ટ ને એ બધું કાઢી નાખશું. બધાય કાઢી નાખો. હાલો પેલા આશીષનું કબાટ કરી અને એક બાજુ કુકરે મૂકી દીધું હવે વેલા, એટલે બધું થઈ જાય. સીટીયું થાય અત્યારે. અમને કામ કોણ કરાવે છે? કોણ કરાવે છે કામ? ચોટલી. શું ચોટલી નહીં કહેવાનું હો, હે આરસીવ કામ કરાવે બેઠો મને. હા, અહીંયા જો બધા હેંગર ને એવું પડ્યું છે ને તો પોતે બેઠો રમે છે અત્યારે. કેવો જોવે હો. શું હવે અવાજ નીકળો માં દીકાનો. હા ને હવે એવું કરે છે. જો આટલું હજી તો ગોઠવાણા છે બધાય, અને નીચેના આટલા ગોઠવાણા છે, બાકીના બાકી છે. અને ચોટલી મારી ચોટલી. જય શ્રી કૃષ્ણ શિવ. બધાને થેન્ક યુ. હા, થેન્ક યુ કહી દે બધાએ. કેટલી બધું તને કીધું ખબર હે? ગેટ વેલ સૂન. હે હારો થઈ ગયો ને મારો કાનો. બધાને થેન્ક યુ કહી દે કે તમે બધાએ મારા માટે પ્રાર્થના કરી, વાલી કરી, બધાને ડીએમ આવ્યા, પર્સનલી ડીએમ કર્યા. આશીષ બધાએ કોમેન્ટ તો અલગ વાત છે. કોમેન્ટ અમારો બિઝનેસ નંબર છે, અમે જેમાં હેર ઓઇલ ના ઓર્ડર લઈ, એમાંય ઘણાયના મેસેજ આવ્યા હતા. તો બધાને દિલથી થેન્ક યુ. બધાએ સજેશન આપ્યું કે તમે એક ફેમિલી કરતાય વધારે તમે ઓલું કરો હો એમ. હા, કેર કરો હો. બધાએ કહ્યું કે પેન્શન આરસીવ ને તમે આ આપજો, તમે આ રીતની કેર કરજો. અમારા બેબીને આવું થયું તો થેન્ક યુ બધાને. હા હા, શું કરે છે ચટી કે? જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કાનો ને દાદા બે બાબા જાય હો અમને મૂકી. અમે તો અહીંયા કાજરપી અને ગણપતિ જોવા જાય છે. હે અવાજ નીકળો ને. હા, મારું ફૂલાયેલું ગટ્યું. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. હું હાલે હે આજનો દિવસ? જો આજનો દિવસ સરસ. આમથી આમ ઈ તો એવું તો હાલવાનું જ. બધું હાઈલા કરે. હા, તમે જાઓ પપ્પા. કાના ટાટા. જોવા જાવું છે. ટાટા દે. જો ભાઈ ગોજો કેવું ભાઈ ગોટું જાડે હવે ચોટી
હાલો રેડી? રેડી તૈયાર એકદમ તો કે ફર્સ્ટ ક્લાસ. હા અત્યારે જો આશીષ રેડી થાય છે, મમ્મી રેડી થયા અને અત્યારે લગીને તો બધું કામ ને એવું હાલતું હતું. મેં તમને કીધું એ પ્રમાણે આશીષનો એકનો કબાટ થયો આટલી વારમાં, બોલો. વાર લાગે ને પણ મમ્મી એમાં પછી 10 કલાક તો વિચારે કે આ પેન્ટ પહેરવાનું છે કે નથી પહેરવાનું. ને ફટાફટ બોલો, એક આ બાજુ ઢગલો ને એક આ બાજુ ઢગલો. જે જોતા હોય રાખવાના, ન જોતા હોય કાઢી નાખવાના. હા ત્યાં પછી બીજા કામ આડા આવી જાય એટલે પૂરું, ને રસોઈ ને એવું હોય બધું. એ રોજ એક એક કરવાનું બટા. હા એ વાત સાચી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સવારના બ્લોગ જ મેં ચાલુ. અરે અરે હા, કેમ મગજ કામ નથી કરતો? આજે જો મમ્મીએ ને આશીષે બે મેચિંગ કર્યું, બે બાજુ ઉભા રહ્યો. મેચિંગ થોડું કહેવાય. મેચિંગ જ થોડુંક છે, લિટલ લિટલ, ધીરે ધીરે એક ટકો. એક ટકો. તૈયાર થઈ ને જવું છે બહાર. મમ્મી પપ્પાને લઈ જવા છે. અમે એક જગ્યાએ ઘર જોવા ગયા હતા અહીંયા. ફાઇનલી મમ્મી ને પપ્પા આવે. હા જોયા. હા હવે તો મગજમાં ઉતરશે. જોઈશું નહીં તો કઈ ઓલું નહીં આવે વળી ડિસિઝન. ઈ વસ્તુ સાચી. હા. જોઈ એટલે આઈડિયા આવશે એમ. અહીંયા ઘર જોવા આવ્યા ને જો અહીંયા હે ને બગલા વધારે જોવા મળશે. ખુશી બગલા હોય એટલે બગલા શું તમારે ઘરવાળી બગલા જેવી છે ને એટલે બગલા વધારે જોવા ના મળે. ના ના મારો આ બગલો હે ને દોરો બગલો અત્યારે. હાલો અચાનક જ વેધર ચેન્જ થઈ ગયું. જો કેવું વેધર થઈ ગયું, વાદળછાયું વાતાવરણ થઈ ગયું. યાર શું મજા આવે છે તને? મજા આવે ને જો અહીંયા થોડું ઘણું તમને બધા ઝલક બતાવું. અહીંયા સિનિયર સિટીઝન પાર્ક છે બેહવા માટે. પછી આગળ હજી આરસીયુને રમવા માટે ગાર્ડન છે. આજે લીધું નથી પણ લઈ તો આરસીયુને રમવા માટે ગાર્ડન બધું થઈ જાય છે. હવે સેમ્પલ હાઉસ જોઈ લીધું મમ્મી અને ખુશી ને બધાએ. હવે આગળ જોઈ હવે જે એમને ખાલી ખોખું છે એ જોવા જાય એટલે વધારે ખ્યાલ આવે બધા એને જરા. જો અહીંયા ગાર્ડન છે, આખો ગાર્ડન, એના પછી પાછું બીજું ગાર્ડન. અહીંયા થોડું કસરત કરવાનું ને એવું બધું છે. અહીંયા આખો પ્લાનમાં અહીંયા ક્લબ હાઉસ ને એવું આવશે. ક્યાં ગયા, ક્યાં રહી ગયા દે બે. હા હું બહુ વાતાવરણ ઓલું થઈ ગયું ને એટલે શું વિચારો હો? હે પપ્પા વાતો કરે. એ ભાઈ મફતલાલમાં નોકરી કરતા ને એટલે પપ્પાને ઓળખે. હા કે હા એ તો વાતો થતી ભાઈ. એટલે પપ્પા પહેલા હાઉસ તો જોઈ લીધું છે. કીધું મેં સેમ્પલ હાઉસ જોયું. હવે ખાલી ખોખું જોવા જાય છે એટલે વધારે ખ્યાલ આવે ને મમ્મીને ખ્યાલ વધારે મગજમાં ઉતરે કે આ રીતનું હોય, આ રીતનું થઈ છે એમ બધું. ઘર જોઈને ઘરે આવ્યા ને તો હાઈન પડી ગયા એમ થોડું ઘણું ફર્યા ત્યાં તો. ને રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. રસોઈ બનાવવા માંડી ખુશી. જો રસોઈમાં ચા બને છે, ભાખરી છે ને શાક છે, દૂધ છે પપ્પા હારું. પપ્પા માટે ગળ્યું દૂધ છે, ચા છે, ભાખરી, શાક એ જો કુકરમાં કરી નાખ્યું. રીંગણા ને બટેકાનું શાક બધાને ખાવતું તો ઈ કરી ઓકે નાખ્યું સરસ છે. સરસ સરસ. બસ અને આ રોટલી કરવાની હાની. ઈ પપ્પા બે હારું. રોટલી મોટી જાડી. હમ. 3-4 ભાખરી બસ. શરીર મોટા ને ખોરાક ઓછો એવું થઈ એવું જ સુખનું શરીર છે. સુખનું શરીર હે. સાચી વાત હે. ખુશીનો ખોરાક હે ને આટલો ગમતો, આમ થોડોક જ ખોરાક, એનો ખોરાક વધારે નહીં. અમારા ઘરમાં સૌથી વધારે ખોરાક મારો ને એના પછી પપ્પાનો. બાકી બધા ને એટલે તોય તમે બીજા ઘણા ઘરની કમ્પેરિઝનમાં અમારા ઘરમાં એને ખોરાક ઓછો હોય બધાનો. અરાઉન્ડ તમે અમારે શાક બને ને તો કેટલું શાક બને ખબર? આટલું એક વાટકી જેટલું સબ્જી બને એમાંથી આખું ઘર ખાઈ લે તોય ઘણી વાર તો વધે. હે ખુશી? હા, સબ્જી ઓછું જોઈએ અમારે બધાને. નવીન બનાવી હોય તો વધારે જોઈએ. તો વસ્તુ અલગ છે કે માનો સ્પેશિયલ પનીરનું સબ્જી કર્યું હોય ને રોટલી પનીરનું સબ્જી ખાવાનું તો એવી વસ્તુ અલગ છે. બાકી રેગ્યુલર સબ્જી તો ઓછી જ જોઈએ હમણાં આપણે આપણે. કઈ પંજાબી નથી બનાવ્યું, એક દી બનાવું ના હા હમણાં પંજાબી કે દિવસનું નથી બનાવ્યું કઈ પણ. બનાવી નાખીએ. એકાદ દી પંજાબી સબ્જી બનાવી મસ્તીનું કંઈક નવીન પંજાબી સબ્જી આવડે ઓલી નહીં. આ પનીર ભુરજી બનાવી કે પનીર બટર મસાલા બનાવી એવું નહીં, કંઈક અલગ બનાવશે એકાદ. ઓકે. આ કરી કંઈક નવું. હવે તો જો ગણેશ ઉત્સવ ચાલુ થઈ ગયો છે તો મજા આવી જવાની છે. બહાર દર્શન કરવા જઈશું બધે ગણપતિ પંડાલમાં અલગ. તો હવે જોઈ એકાદ બે દી વહી જાય ને તો બધે હજી હું ઘણી જગ્યાએ ડેકોરેશન બાકી હોય. ખુશી ઘણી જગ્યાએ એટલે થોડું અમુક કામ બાકી હોઈ શકે એવું. એના લીધે એ કમ્પ્લીટ થઈ જાય ને તો એકાદ બે દી પછી જાય. બરાબર ને ખુશી? હા આપણે અહીંયા સામે છે
હા આપણે અહીંયા તો આરતીમાં જઈશું પછી નીકળશું બધે દર્શન કરવા આખા નવસારી બધે જઈશું જ્યાં જ્યાં બધાય બતાવશું બીજી વસ્તુ મારે કહેવાની ઓકે હા બોલો હાલો બીજી વસ્તુ ઈ છે કહેવાની કે ફાઇનલી છે ને ગીવ અવે કરવાનું છે ઓકે અને ગીવ અવે માં શું રાખવાનું છે ને એ તમને હું કહી દઉં શેમ્પૂ કન્ડિશનર અને હેર ઓઇલ આખો કોમ્બો ઓકે કોમ્બો એમ ને યસ શેમ્પૂ કન્ડિશનર અને હેર ઓઇલ ત્રણેયનો કોમ્બો ગીવ અવે માં આપવાનો છે અને કઈ રીતના આપવાનું શું કાઈ ને એનું ડિસ્કશન બધું કાલે કરવાનું છે એ તો જ્યાં મને નથી કીધું અચાનક ખુશીએ કહી દીધું હા મને તે નથી કીધું તો પછી ક્યાંથી કહું હું ડાયરેક્ટ એટલે મેં પહેલા વ્યુઅર્સ ને કહી દીધું હા તો ઓકે મારી પહેલા તમને કહી દીધું ડાયરેક્ટ એને ડિસ્કશન કરી લીધું તમારી સાથે સારો આઈડિયા હે સરસ યુઝફુલ થાય એવું વસ્તુ હે હા ગમે એને જઈશે એક દિવસનું જ હતું આપણે હા કે દીદી તમે છે ને ગીવ અવે માં શેમ્પૂ કન્ડિશનર ને ઈ દિયો એમ કે ઓકે સરસ આઈડિયા હે એમાંથી આઈડિયા આવી ગયો તરત જ ના સારો આઈડિયા હે તો શેમ્પૂ અને કન્ડિશનરની હવે ટૂંક સમયમાં જ આવી જશે કન્ડિશનર તો આવી ગયા હવે એના સ્ટીકર્સ ને એ બધું ઉપર લગાવવાનાની બાકી છે શેમ્પૂમાં એકમાં જરાક હજી થોડીક ઓલું છે અમારે પ્રોસેસિંગ એના બોક્સ નથી આવ્યા બોક્સ આવી જાય તો પછી અમે હું પાર્સલ કરવા નકર અમારે લાસ્ટ અમે જ્યારે હેર ઓઇલનું ચાલુ કર્યું ને ત્યારે અમે સ્ટાર્ટિંગમાં બોક્સ વગર મોકલતા હતા તો બોક્સ વગર મોકલીને તો શું કે ડેમેજ થઈ જતું ઉપરનું કેપ ડેમેજ થઈ જાય કેપ ડેમેજ વધારતા હતો હા તો સ્ટાર્ટિંગની જ વાત કરું છું ને આપણે હેર ઓઇલમાં એટલે અમે તરત જ પછી બંધ જ કરી દીધું કીધું કોઈને પણ બોક્સ વગર નહીં મોકલવાના ત્યારે શું હોય કે હજી સ્ટાર્ટિંગ હોય હા. આપણે બધું અત્યારે છે ને શેમ્પૂ ના ઓર્ડર આવે પણ હું એમ જ કહું છું કે અમે જ્યારે કન્ફર્મ કરશું ને કે યસ ડન છે ઓર્ડર લેવા માંડશું ત્યારે તમને ઇન્ફોર્મ કરી જ દઈશું હા વધારે વાર નથી ટૂંક સમયમાં જ બધું કમ્પ્લીટ જ છે બોક્સનું ને એની રાહ જોઈ છે વરસાદ તો પડ્યો ને એ તો થઈ ગયા ને કેવું લાગ્યું આજનું આજે જે ઘર જોવા ગયા હતા ની હે હે સરસ હતું ને મને તો ગમી ગયું કેટલું ગમ્યું મને ગમ્યું હા બસ બહુ ગમ્યું તમને બેને ગમ્યું ને મને અતિ એટલે અતિ ગમ્યું મારા દિલ જેવું ગમ્યું અરે વાહ સરસ લ્યો તમે અમે એ જ ડિસિઝનમાં કે મમ્મી પપ્પાને ગમવું જોઈએ એટલે શું હોય કે મોસ્ટ ઓફ તો ઘણીવાર તમે વધારે કરે હોય હા ના સારું બધું એરિયો હારો બધું સારું હતું કોઈ જાતનો પ્રોબ્લેમ નહોતો બધું સરસ હતું શાંત ને મજા આવે એવું અસર હતું પાછું બહુ દૂર નહીં બહુ નજીક નહીં હા એટલે અમે જે એરિયામાં રહી અહીંયાથી થોડુંક જ દૂર વધારે દૂર નથી એટલે મજા આવે બરાબર ને ખુશી હા હો હે ઈ ત્યારની વાત તો અલગ હે અત્યારે તો હવે તો થોડા હાલીને જાય બધાય હવે તો ન જાય પેલા તો બધા અહીંયા નોકરી કરતા હાલી જાય હું અહીંયા બસ નો પકડતો કોલેજ જાતો ત્યારે અહીંયાથી તો એવી રીતે ભાઈ હવે જોઈ બધાયને મગજમાં ઉતરી જ ગયું હે કન્ફર્મ બધાયને મગજમાં બેહી ગયું હે બરાબર ને ખુશી મમ્મીને ગમી ગયું એટલે મને લીધો તો પહેલો નંબર મગજમાં ઉતરી ગયો પહેલો નંબર ઉતરી ગયો કે મમ્મીને ગમી ગયું બહુ ગમી ગયું હા તો બસ ખુશખબરી થોડાક નજીક હે ટાઈમમાં આવે મને બહુ જ ગમ્યું બહુ સુપર બધું મમ્મી મને અહીંયા શું કે ખબર છે શું કે એ ઓલા ભાઈ બતાવતા ને ઈ કે અલી કે આવડા મોટા ઘરમાં કામ કોણ કરશે તમારી વહુ. હવે હું ઉપરના ફ્લોર પર જતા હતા તો ત્યારે મેં સાંભળ્યું હતું હું ઉપર હતો હું નારસી તો મમ્મી કે આ ખુશી આવડું મોટું ઘર તો હે કે પછી આવને ઘરનું સાફ સફાઈ કોણ કરશે કે તો ઓલા ભાઈ એટલે બધા હસતા હતા આવે બરોબર તો અહીંયા હેલ્પર રાખી દેવાના ઈ તો ઈ અહીંયા નથી આવતા આવે જ છે અહીંયા ક્યાં કરવું પડે તો પણ ક્યાંય નહીં કરવું પડે ઈ ચિંતા ન કરો મળી જાય મળી જાય હેલ્પર તો મળી જાય બધે મળી જાય હા હા બાકી ઘર ગમવું જોઈએ આપણે પહેલાં પહેલો ઘર એકદમ વાત જ પૂછવા તું બોલ આપણા નસીબમાં ઓલું આગળ જે આપણે જે જોયું હતું ને ઈ નહીં હોય એ આ હોય છે એટલે મૈયાના લાલ આજે જમવા
કુમ કુમ કે સરનાયા છે સાંતિયા પુરાવ્યા બેઠો બેઠો તાલી પાડે હે હો. સ્વાગતમાં ફૂલડાના હાર રે પહેરાવ્યા ઉમૈયાના લાલ આજે જમવાને તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ end કરીશું. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.